हेलो जय श्री कृष्ण नमस्ते आप सबનું સ્વાગત છે નવા વિડિયોની અંદર। કેમ છો બધા મજામાં ને? આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો। તો વડોદરા શહેરની અંદર નવલક્ષ્મી મેદાનની અંદર જબરજસ્ત અહીંયા મહોત્સવ લાગ્યો છે। તો ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ મહોત્સવ ચાલુ થઈ ગયો છે અને તમે પણ અહીંયા આવીને વિઝિટ કરી શકો છો। તો વિડીયોના માધ્યમથી સંપૂર્ણ તમને દર્શન કરાવીશ। ભારત દેશની અંદર જે કંઈ તીર્થ મંદિર છે તે બધા જ તમને અહીંયા જોવા મળશે। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો આ રીતનો ભવ્ય ગેટ બનેલો છે। ગેટની અંદર આપણે જ્યારે પ્રવેશ કરીશું ને તો આપણને એવું થશે કે આપણે એક મહેલની અંદર પ્રવેશ કરી રહ્યા છે। તો ગેટની બાજુની સાઈડ ઉપર આ રીતની LED સ્ક્રીન પણ લાગેલી છે। અહીંયા પણ તમે કથા સાંભળી શકો છો। ગેટની બંને સાઈડ ઉપર આપણને ગજરાજની બનેલી પ્રતિમા પણ જોવા મળશે। ચાલો આમ દે તો અહીંયા તિરુપતિની થીમ પણ દર્શાવવામાં આવી છે। તો આ પ્રદર્શન વિશાળ એરિયાની અંદર બનાવવામાં આવ્યું છે। નવલક્ષ્મીની અંદર તમને મોટું ગ્રાઉન્ડ જોવા મળશે અને વચ્ચેની સાઈડ ઉપર અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન બિરાજમાન છે। તો અહીંયા આ રીતના તીર્થ દર્શાવવામાં આવ્યા છે। અલગ અલગ તીર્થ છે જેની ઉપર અહીંયા નામ પણ લખેલા છે। તો આ પ્રદર્શન તમે વિના મૂલ્યે જોઈ શકશો અને પાર્કિંગનો પણ તમારી પાસે કોઈ પણ શુલ્ક વસૂલ કરવામાં નહીં આવે। તો અત્યારે આપણે ગોવર્ધન પર્વતની પરિક્રમા કરી રહ્યા છે। સૂર્ય તીર્થમ, ચક્ર તીર્થમ, યમુના તીર્થમ, તો ઘણા બધા અહીંયા તીર્થના નામ દર્શાવવામાં આવ્યા છે। જબરજસ્ત ડેકોરેશન કરેલું છે। વોટર ફાઉન્ટન પણ અહીંયા મૂકેલા છે અને અહીંયા આવીને તમને અદ્ભુત દરેક દર્શન તમને થવાના છે જે આપણા ભારતની અંદર તીર્થ સ્થાન છે તેના। તો ચાલો હવે આપણે કરીશું દ્વારકા મંદિરના દર્શન। તો હવે આપણે પ્રવેશ કરીશું નાથદ્વારાની અંદર। તો હવે આપણે પ્રવેશ કરીશું અયોધ્યાની અંદર। તો જબરજસ્ત થીમ અયોધ્યાની પણ અહીંયા બનાવવામાં આવી છે। ચાલો કઈ રીતનું ડેકોરેશન છે તે પણ આપણે જોઈએ। અયોધ્યાની થીમ બનેલી છે। સંપૂર્ણ રામ ભગવાનની અહીંયા કહાની ફોટા દ્વારા દર્શાવવામાં આવી છે। તો અહીંયા સરસ મજાનું વચ્ચેની સાઈડ ઉપર ગોવર્ધન પર્વત બનેલો છે અને તેની ચારે બાજુ અહીંયા ભારતની અંદર આવેલા તીર્થ સ્થાનના આપણને દર્શન થવાના છે। તો આપણે પહેલા ગેટમાંથી તો પસાર થયા અને આ ગેટ નંબર 2 છે અને ગેટ નંબરનો 2 ગેટ તમને આ રીતનો જબરજસ્ત ડેકોરેશન કરતો જોવા મળશે। આ પણ એક રાજાનો મહેલ હોય એવું આપણને નજર આવશે। તો આ ગેટ નંબર 2 છે તેની અંદરની સાઈડ ઉપર કથા પણ ચાલી રહી છે। તો આ આયોજન 21 ડિસેમ્બરે ચાલુ થયું છે અને 29 ડિસેમ્બર સુધી ચાલવાનું છે। તો ઉત્તરાખંડની અંદર જે મંદિર છે ને તીર્થધામ છે ને તે પણ અહીંયા દર્શાવવામાં આવ્યા છે। બદ્રીનાથ છે, કેદારનાથ પણ છે। વૃંદાવનનું પણ અહીંયા સ્ટ્રક્ચર બનાવીને સરસ મજાનું સુશોભિત કરવામાં આવ્યું છે। તો ચાલો પહેલાં આપણે વૃંદાવનની અંદર જઈએ, ત્યારબાદ આપણે જઈશું કેદારનાથની અંદર અને પછી આપણે જઈશું બદ્રીનાથની અંદર।
તો આપણને વૃંદાવનની અંદર આ રીતની મોટી LED સ્ક્રીન લાગેલી જોવા મળશે, જેની અંદર કૃષ્ણ ભગવાનના સરસ મજાના પિક્ચર ચાલી રહ્યા છે, દ્રશ્ય દર્શાવવામાં આવેલા છે। તો અહીંયા સરસ મજાની કેદારનાથની થીમ પણ બનેલી છે। તો અત્યારે આપણે ઊભા છે કેદારનાથનું જે રીતનું અહીંયા સ્ટ્રક્ચર બનાવેલું છે તે જગ્યા ઉપર, અને આની આજુબાજુ આપણને 2 LED સ્ક્રીન પણ લાગેલી જોવા મળશે, જેની અંદર પણ આપણને કેદારનાથના દ્રશ્ય દર્શાવવામાં આવેલા છે। બદ્રીનાથ ધામ, તો અહીંયા પણ સરસ મજાનું સ્ટ્રક્ચર બનેલું છે, અને અહીંયા બંને સાઈડ ઉપર LED સ્ક્રીન પણ લાગેલી છે। તો બદ્રીનાથના પણ દર્શન આપણને LED સ્ક્રીનની અંદર આવવાના છે। તો અત્યારે આપણે આવી ગયા છે વ્રજ ધામની અંદર। કૃષ્ણ ભગવાનની સરસ મજાની લીલા અહીંયા દર્શાવવામાં આવી છે। કીર્તિ મંદિર બનારસ। ચાલો આગળની સાઈડ ઉપર જોઈએ। અહીંયા જય શ્રી કૃષ્ણ, તો આ રીતનું કટ આઉટ અહીંયા તમને જોવા મળશે, ગોપીઓ સાથે માખણની ચોરી કરતા કૃષ્ણ ભગવાનનું અહીંયા કટઆઉટ લાગેલું છે, અને અહીંયા છે ગોવર્ધન પર્વતનું કટઆઉટ પણ લાગેલું છે। તો અહીંયા સરસ મજાના 2 ગેટ બનેલા છે, અને વચ્ચેની સાઈડ ઉપર આવશો તો અહીંયા મસ્ત ગોવર્ધન પર્વત પણ બનેલો છે, અને ચારે બાજુ આપણને અહીંયા ભારતની અંદર જે કંઈ તીર્થ સ્થળ હોય છે ને તેમના સંપૂર્ણ કટઆઉટ અહીંયા લાગેલા છે। તો તમે દર્શન કરી શકો છો। જગન્નાથપુરી, આ પણ ભવ્ય બનાવવામાં આવ્યું છે। રામેશ્વરમ, તો અહીંયાથી આપણે પ્રવેશ કરેલો અને આખો ગોલ ફરીને અહીંયા રામેશ્વરમ પાસે ઊભા છે। તો આ રીતનું દ્રશ્ય તમે અંદરની સાઈડ ઉપર આવશો તો તમને જોવા મળવાનું છે। તો હવે દોસ્તો આપણે ગેટ નંબર 2 ની અંદર પ્રવેશ કરીશું, જ્યાં કથા ચાલી રહી છે। તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી વડોદરા શહેરની અંદર નવલખી મેદાન અહીંયા આવેલું છે, અને સરસ મજાનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે। તમે કથા પણ સાંભળી શકો છો, અને આપણા ભારત દેશની અંદર જે કંઈ તીર્થ સ્થળ છે એમના તમને અહીંયા પ્રિન્ટ આઉટ પણ જોવા મળશે, કટિંગ કરેલા, જેમના પણ તમે દર્શન કરી શકો છો। નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી મળીશું। જય હિન્દ, જય ભારત।